હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકામાં વગર રોયલ્ટીએ સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો। ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા પર બોલાવ્યો સપાટો। 3 ટ્રક અને 1 ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે આશરે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડભોઈ પોલીસના હવાલે। અનેક ભૂમાફિયા વડોદરા જિલ્લામાં કરી રહ્યા છે તેમ જાણવા મળ્યું હતું। ગેરકાયદેસર રેતી ખનન તાલુકાના અનેક ઠેકાણે ચાલતા રહેતી ખાણ ખનીજ વેપલા બાબતે તાલુકા તંત્રની મુખ પ્રેષક જેવી નીતિ વારંવાર ગેરકાયદે રીતે ખનનનો વેપલો ઝડપાયા બાદ પૂન ધમધમવા માંડે છે। રેતી ખનન વેપાર તાલુકા અને જિલ્લા તંત્રની અસરકારક કામગીરીના અભાવ અને આરસના પરિણામે રેતી માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે। રિપોર્ટ રફીક મંસૂરી।